વાહ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાહ. આવું એટલા માટે કહું છું કારણ કે તમે ગુંડા તત્વોને પકડ્યા, એ લોકોને માર્યો, સરઘસ કાઢ્યું, દાદાનું બુલડોઝર ફર્યું, દરેક લોકોના ઘર ઉપર ફર્યું અને ખાસ કરીને જાહેરમાં મારીને લોકોને શીખ પણ આપી કે જો હવે તમે પણ કદાચ આવું લુખાગીરી કે આવું ગુંડાગર્દી કરશો તો તમારી પણ હાલત આવી જ થશે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અમદાવાદના વસ્ત્રાલમાં જે બનાવ સામે આવ્યો, અનેક એવા લોકોએ ગુંડાગર્દી કરી અને એ બાદ પોલીસે આનો વરઘોડો કાઢ્યો, દાદાનું બુલડોઝર ફેરવ્યું, પરંતુ ક્યાંક દાદાના બુલડોઝરમાં પણ વહાલા દવલાની નીતિ દેખાઈ હોય એવું લાગી રહ્યું છે. હું આવું એટલા માટે કહું છું કારણ કે અમદાવાદના વસ્ત્રાલમાં જેટલા પણ ગુંડા લોકો હતા, જેટલા પણ લુખા તત્વો હતા, તે દરેક લોકોનો જાહેરમાં વરઘોડો નીકળ્યો, જાહેરમાં માર્યો અને એવો માર્યો કે કદાચ કોઈ પણ વ્યક્તિ જોવે તો એ ચોક્કસથી એવું શીખી લે કે હવે જીવનમાં ક્યારેય ગુંડાગર્દી કરીશ નહીં. એ બાદ એ લોકોના ઘર પાસે લઈ જવામાં આવ્યા, ત્યાં તો દાદાનું બુલડોઝર પહોંચી ગયું, જાહેરમાં માર્યો, બીજી વસ્તુ લાકડીએ મારીને ત્યાં માફી પણ મંગાઈ. પરંતુ એની સામે વડોદરાનો એક કિસ્સો જેમાં એક ઉચ્ચ કક્ષાનો નબીરો જાહેરમાં લોકોની ગાડી ચલાવે છે, ડ્રગ્સ પીવે છે, સાબિત પણ થાય છે કે એને નશો કર્યો છે, લોકો મરી જાય છે, તેમ છતાં પણ એનો જાહેરમાં વરઘોડો કેમ નહીં? સવાલો અનેક છે. આજે આના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. જેટલા પણ ગેરકાયદેસર દબાણો હોય અથવા તો પછી ગોચરની જગ્યાઓ હોય, એના ઉપર લોકોએ દબાણ કર્યું હોય, તે દરેક જગ્યાએ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે ને અત્યારે તો એક નવો પેત્રો અપનાવ્યો છે કે જેટલા પણ લુખા તત્વો હશે અથવા તો જેટલા પણ ગરીબ ઘરના લોકો હશે, ખાસ કરીને આ મારું વાક્ય સાંભળજો કે જેટલા પણ ગરીબ ઘરના લોકો હશે, જે લોકો લુખાગીરી, જે લોકો દાદાગીરી કરે છે, જે લોકો કોઈ પણ વસ્તુમાં વાંકમાં આવે છે, એ લોકોના ઘર ઉપર બુલડોઝર ચાલશે. ગરીબ ઘર, ખાસ કરીને નીચા ઘરના ને ગરીબ ઘરના એટલા માટે કહું છું કારણ કે જેટલા પણ નબીરાઓ પકડાય છે, ઉચ્ચ કક્ષાના લોકો પકડાય છે, જેટલા પણ ભારતીય જનતા પાર્ટીની સંડોવણીમાં પકડાય છે, જેટલા પણ નેતાઓ પકડાય છે, એ લોકોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલશે નહીં. સૌથી પહેલા કિસ્સાથી વાત કરું જેથી કરીને વિસ્તારપૂર્વક આ વિષયને સમજી શકીએ. દાહોદનો એક કિસ્સો જેમાં 6 વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવ્યો, તે બાદ એ દીકરીએ ચીસો પાડી એટલે એને મારી નાખવામાં આવી. પરંતુ એ જે આચાર્ય હતા ગોવિંદ નટ, એનું કનેક્શન સીધું જ RSS સાથે હતું, એટલા માટે એમના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું નહીં. એ પછી દાદાનું બુલડોઝર બંધ થયું નથી. જેટલા પણ ગરીબ ઘરના લોકો પકડાયા હતા, જેટલા પણ નાના ઘરના લોકો પકડાયા હતા, તે દરેક લોકોના ઘર ઉપર ક્યાંક ને ક્યાંક બુલડોઝર ચાલ્યું હતું. તો પછી આચાર્ય ગોવિંદ નટના ઘરે બુલડોઝર કેમ નહીં? આ પહેલો સવાલ. હવે બીજા સવાલની વાત કરીએ ને અત્યારની જ ઘટનાની વાત કરીએ. સુરતમાં પણ એક દીકરી ઉપર બળાત્કાર થયો, એના આરોપીનું શું થયું? કેમ એનું બુલડોઝર ના ચાલ્યું? કેમ એના ઘરે કોઈ કાર્યવાહી ના કરી? કેમ એનો જાહેરમાં વરઘોડો ના કાઢ્યો? જો તમને અમદાવાદના વસ્ત્રાલના લુખ્ખા તત્વો દેખાય છે તો તમને પછી વડોદરાનો નબીરો પણ દેખાવો જોઈએ. અત્યાર સુધી તમે જેટલા પણ નબીરાઓના લિસ્ટ મંગાયા છે, આપણા ગુજરાતના જે DGP છે વિકાસ સહાય, એમના દ્વારા અત્યારે એક કામગીરી કરવામાં આવી છે અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ ગુજરાતમાં લુખ્ખા તત્વો છે, દરેક લોકોનું એક લિસ્ટ બનાવો અને ખાસ કરીને એ દરેક લોકો ઉપર કાર્યવાહી કરો. તો જો તમને ગરીબ ઘરના લુખ્ખા તત્વો દેખાય છે, એ લોકોના CCTV ફૂટેજ મળી જાય છે, તો પછી વડોદરામાં એને અંદર જેલમાં મારવામાં કેમ આવે છે? કેમ એનું જાહેરમાં સરઘસ કાઢતા નથી? અહીંયા પણ વાલા દવલાની નીતિ દેખાય છે ને ખાસ કરીને જો એમાં પણ કોઈક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન નીકળી ગયું એટલે સમજો એ દરેક લોકોના ઘર બચી ગયા. દાહોદનો કિસ્સો જોયો હતો, ખાસ કરીને જે આચાર્ય ગોવિંદ નટ હતા એના ઘર ઉપર બુલડોઝર નથી જ ચાલ્યું. એ પછી તો બીજો એક દુષ્કર્મનો કિસ્સો આવ્યો હતો, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન સામે આવ્યું હતું. એ વાત છે અમરેલીની, એમાં પણ ભાજપનો એ પ્રચારક હતો કે RSSનો પ્રચારક હતો, એટલા માટે એનો વરઘોડો ના નીકળ્યો, એને જાહેરમાં માર ના માર્યો અને એવો માર ના માર્યો કે કોઈ પણ બીજી વ્યક્તિ એક દીકરી ઉપર અથવા તો એક કોઈકની બહેન માતા ઉપર હાથ મૂકતા પહેલા 100 વાર વિચારે. જો તમે દુષ્કર્મીના આવા વરઘોડા કાઢતા હો ને તો કદાચ ગુજરાતમાં દુષ્કર્મ ઘટી જાત, એ સાચી વાત છે ને 100%ની વાત છે. જો લુખાગીરી ને ગુંડાગર્દી કદાચ આવા વિડીયો જોયા પછી જે બિફોર આફ્ટરના વિડીયો બનાવે છે ગુજરાત પોલીસ, એના પછી ઘટતી હોય તો કદાચ ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને
જે આરએસએસના પ્રચારકોના જો કદાચ તમે વરઘોડા કાઢ્યા હોત, જે લોકોની બહેનો દીકરીઓ પર હાથ મૂકે છે, એના ઉપર બળાત્કાર કરે છે, તો કદાચ એવા બિફોર આફ્ટરના વિડીયો બનાવ્યા હોત ને તો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ લોકો હોય ને એ કદાચ કોઈકની બહેન દીકરી ઉપર હાથ મૂકતા પહેલા 100 વાર વિચારત કે ગુજરાત પોલીસ પણ મારી આવી હાલત કરશે. આમાં પણ વહાલા દવલાની નીતિ કેમ તમારું કોઈ કનેક્શન છે એટલા માટે. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની સાથે કોઈ પણ નબીરાનું અથવા તો પછી કોઈ પણ લુખા તત્વનું કનેક્શન મળી આવશે તો કદાચ એ દરેક લોકોના ઘર ઉપર બુલડોઝર નહીં ચાલે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે આની પહેલાં આપણે અનેક એવા કિસ્સાઓ જોયા છે, અનેક એવી ઘટનાઓ જોઈ છે કે જેમાં આરએસએસ અથવા તો ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન નીકળે છે, એટલા માટે થઈને તેના ઉપર કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. આવા તો અનેક સવાલો અત્યાર સુધી મીડિયા દ્વારા પણ ઉઠાવવામાં આવ્યા છે ને અનેક એવા લોકો ના મનમાં પણ આ સવાલ ઊભા થાય છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની તેની સાથે એના નીચે જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે એ લોકોની ગુંડાગર્દી અને દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે એક સામાન્ય વ્યક્તિ હોય છે તેના માતા પિતાને ઘરની બહાર કાઢીને તે લોકોના ઘરે બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે, પરંતુ જો કોઈ ઉચ્ચ કક્ષાનો નબીરો હોય, કોઈ પૈસાવાળી પાર્ટી હોય તો એ લોકોના ઘરે બુલડોઝર ચાલતું નથી. બીઝેડનો જે કૌભાંડી હતો લગભગ 6000 કરોડ રૂપિયાનું કરીને જતો રહ્યો છે, તેમ છતાં પણ હજી એ લોકોના ઘર સુરક્ષિત છે, એ લોકોના પરિવારવાળા સુરક્ષિત છે, એ લોકોના ઘરે એક હથોડો નથી ઉપડ્યો. તો આવી તો તમારી કેવી વહાલા દવલાની નીતિ છે કે જેમાં તમે કોઈ પણ ગરીબ ઘરના વ્યક્તિ છે એ લોકો ગુંડાગર્દી કરે છે, માન્યું તમે એ લોકોના ઘરે બુલડોઝર ફેરવ્યું, માન્યું, પરંતુ જે 6000 કરોડ રૂપિયાનું કરીને જતો રહ્યો છે, જેમને લોકોને અત્યારે રોવડાવ્યા છે, તે વ્યક્તિના ઘર ઉપર બુલડોઝરની કામગીરી કેમ નથી કરવામાં આવી? અનેક સવાલો આ ઘટનાને લઈને અહીં ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.